નમસ્કાર. હર્ષ સંઘવીનો ધડાકો. વિધાનસભાના ગૃહમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ નેતા શૈલેષ પરમારને લઈને દાવો કર્યો હતો. શૈલેષ પરમાર ભાજપની વિચારધારાવાળા હોવાનો દાવો કર્યો હતો. તેમજ શૈલેષ પરમારના મનમાં ભાજપના વિચારો છે. હર્ષ સંઘવીએ કરેલ દાવાનો જવાબ શૈલેષ પરમારે જવાબ આપ્યો હતો. મારા ડીએનએમાં કોંગ્રેસ છે, હું કોંગ્રેસ સાથે જ છું, એટલે મને સામે બોલું છું. શૈલેષ પરમારના જવાબ સામે હર્ષ સંઘવીનો એક જ રાગ છે, તમારા વિચારો તો ભાજપ તરફ છે. હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતના કર્મચારીઓ સહિત 11,000 કરતાં વધારે કર્મચારીઓની ભરતી કરાશે. તેમજ ચાલુ વર્ષના અંતે સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા અને જે વધીને હવે 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે. ધન્યવાદ. જય હિન્દ.